સરસ, ધન્યવાદ બહેનો. સ્વાગત આપનું, આનંદ અમારો, હાજરી આપની, શોભા અમારી. અમારે આંગણે આપ અતિથિઓના સ્વાગતથી સવિશેષ આનંદ જો કોઈને હોય તો તે આ બાળકોને છે. અને શબ્દ સૃષ્ટિથી સિંચાયેલા બોલકાઓને મારે કહેવું છે કે જ્યારે પણ શબ્દ સમજણો થાય છે, જ્યારે પણ શબ્દ સમજણો થાય છે ત્યારે અર્થ કંકુવર્ણનો થાય છે. તો કંકુવર્ણના અર્થસભર શબ્દોથી આવકાર પ્રવચન સાથે મહેમાનોના આતિથ્ય સત્કાર માટેની ફૂલછાપ હવે હું મારા આચાર્ય સાહેબશ્રીને સોંપું છું. જે પોતાના બાળકની ચિંતા કરીને અહીંયા ઉપસ્થિત છે એમને પણ આવકારું છું, પણ સાથે સાથે એ પણ કહું છું કે મેં પત્રિકા દરેક વિદ્યાર્થીના વાલીના ઘરે જઈને પહોંચાડી હતી, તો પણ આટલી ઓછી સંખ્યામાં વાલીઓની જે ઉપસ્થિતિ છે એ ખરેખર એ એવું સૂચવે છે કે ભાઈ માતા પિતાને પોતાના બાળકોની જે ચિંતા છે એ ઓછી છે. ઘેર ઘેર જઈને કહ્યું છે, બીજી પરીક્ષાનું પરિણામ પણ મેં ઘેર ઘેર આપ્યું, પત્રિકા પણ આપી અને આગ્રહ પણ કર્યો, તો પણ જો આટલી ઓછી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહે તો ખરેખર એ બાબત બહુ ચિંતાજનક છે, વિચારવા જેવી બાબત છે. બધું સાહેબો ઉપર ના છોડી દેવાય. તમને તમારા બાળકોની ચિંતા ના હોય તો સાહેબો પારકા કહેવાય, બધાનો વિશ્વાસ ના રંખાય. ભલે જે આવ્યા તે સાથે સાથે ધોરણ 10ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 9ના વિદ્યાર્થી ભાઈ બહેનો, ગામમાંથી ઉપસ્થિત બહેનો, સર્વેને હું બીબીસી આદર્શ પરિવાર વતી આવકારું છું. આજે આપણને અધ્યક્ષ તરીકે જે મહેમાન મળ્યા છે, ચૌધરી અભિરાજભાઈ નાનજીભાઈ, જેઓ નિવૃત્ત શિક્ષક છે અને મોહિનાબા કન્યા વિદ્યાલય અમદાવાદ ત્યાંથી તેઓ નિવૃત્ત થયેલા છે. અને આપણા પૂર્વ મુખ્યમંત્રી જે હતા આનંદીબેન, એમની સાથે 18 વર્ષ સુધી એમને નોકરી કરેલી છે, જે ખરેખર આપણા માટે આનંદની વાત છે. બીજો એક પ્રસંગ એમનો એ યાદ આવે છે કે ગઈ સાલ ધોરણ 10નો જે વિદાય સમારંભ હતો એ વખતે ગામના નાગરિક તરીકે એ ઉપસ્થિત રહ્યા હતા અને એમને 1 લાખ રૂપિયા દાન માટે એ વખતે આપેલા. આપણે એવી કોઈ અપેક્ષા એમની પાસે રાખી નહોતી, એમની હાજરી જ એ આપણને 1 લાખ રૂપિયા એ દિવસે આપી ગઈ હતી. બીજા મુખ્ય મહેમાન છે ચૌધરી રાકેશભાઈ સાંકાભાઈ. તેઓ પણ આપણા સોલૈયા ગામના જ છે અને રોડ કોન્ટ્રાક્ટરનો એમને બિઝનેસ છે. અનિવાર્ય કારણોને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમના વતી એમના ધર્મપત્ની ઉષાબેન અહીંયા આવ્યા હતા, પણ એમને પણ સ્કૂલ ચાલુ હતી, તેઓ પણ શિક્ષિકા છે એટલે એમને પણ નીકળવું પડ્યું. અને આજના મુખ્ય મહેમાનની જે જવાબદારી છે એ આપણા ગામના જ વતની સોમભાઈ ને આપીને ગયા છે કે આજનો દિવસ મારા માટે તમે સંભાળજો અને તો પણ તમે સંભાળજો. આવા ચૌધરી સોમભાઈનું પણ હું અત્રે સ્વાગત કરું છું. રમેશભાઈ વરવાભાઈ પ્રજાપતિ,
તેઓ પણ આપણા સોલૈયા ગામના જ છે અને નિવૃત્ત પશુપાલન અધિકારી છે. અવારનવાર આમ તો ગાંધીનગર રહે છે, પણ અવારનવાર આપણા ગામની મુલાકાત તેઓ લેતા હોય છે. તો આવા ડૉક્ટર રમેશભાઈના પુત્ર વિરલભાઈ ની માણસામાં એક ઓર્થોપેડિક હોસ્પિટલ છે, બીજી એક હોસ્પિટલ ગાંધીનગરમાં છે. તો ખરેખર એ પણ આપણા ગામ માટે, આપણા માટે બહુ આનંદની વાત છે. તો આવા રમેશભાઈને પણ આવકાર. અતિથિ વિશેષ શ્રી ચૌધરી રણછોડભાઈ કેશિયાભાઈ. તમે જુઓ, પત્રિકા વાંચી હશે તો ખબર હશે કે આજના બધા જ મહેમાનો એ સોલૈયા ગામના છે. આપણા કરમસિંહભાઈ પણ આપણા નિવૃત્ત શિક્ષક છે, એટલે આપણા સોલૈયાના જ કહેવાય. ઘણા વર્ષો સુધી અમને સેવા આપી છે. તો ચૌધરી રણછોડભાઈ કેશિયાભાઈ તેઓ હમણાં જ USA થી વતન પરત ફર્યા છે અને એમની જે દીકરી હતી કોમલ એ 2007માં 10મા ધોરણમાં અહીંયા હતી અને એ વખતે એને શ્રેષ્ઠ વિદ્યાર્થીનીનો એવોર્ડ પણ આપણી સંસ્થામાંથી મળ્યો હતો. અને ગાંધીનગર જિલ્લામાં બહેનોમાં પ્રથમ નંબરે એમની બેબી કોમલ આવી હતી. ચૌધરી રણછોડભાઈ કેશિયાભાઈ નું હું હાર્દિક સ્વાગત કરું છું. બીજા અતિથિ વિશેષ છે ચૌધરી બાહુભાઈ બદાભાઈ. તેઓ પણ આપણા ગામના વતની છે. ઘણો બધો સમય મેં પૂછ્યું, લગભગ 12 થી 14 વર્ષ અમેરિકામાં વિતાવ્યા પછી હમણાં ગામમાં પરત ફર્યા છે. તેમનો દીકરો, કદાચ મારી ભૂલ ન થતી હોય તો એ ઓસ્ટ્રેલિયામાં PR છે. ઓસ્ટ્રેલિયામાં PR છે, જે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. તો આવા બાબુભાઈનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ઇનામદાતા શ્રી પટેલ મહેન્દ્રભાઈ, એમના કાકાનું મરણ થયું છે, આજે 13 દિવસ થયા છે, એટલે મોડા આવવાના છે. તો આ મહેન્દ્રભાઈએ ગઈ સાલ એક ઇનામની એવી જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થી 70 માર્ક ઉપર વિષયમાં લાવે, જેટલા વિષય હોય એટલા, એવા દરેક વિદ્યાર્થીને વિષય દીઠ 250 રૂપિયા હું ઇનામ આપીશ. તો ગઈ સાલ લગભગ 15,000 રૂપિયા જેટલું દાન ઇનામ વિદ્યાર્થીઓને એમને આપ્યું હતું. ચાલુ સાલે પણ એમને 75 માર્ક ઉપર જે વિદ્યાર્થીઓ લાવશે એમને પણ એટલા જ ઇનામની જાહેરાત કરેલી છે. એટલે અહીંયા બેઠેલા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ થોડું ધ્યાન રાખે કે 75 માર્ક ઉપર આવ્યા તો એક વિષયના 250, 4 વિષય હોય તો 1000 રૂપિયા. તો એ પ્રમાણે તમને આવતી સાલ ઇનામ મહેન્દ્રભાઈ તરફથી આપવામાં આવશે. જ્યારે જરૂર પડી છે ત્યારે આ મહેન્દ્રભાઈ એ આપણને મદદ કરી જ છે. તેવા મહેન્દ્રભાઈ ઉપસ્થિત નથી, આવશે એટલે આપણે એમને સ્વાગતથી નવાજીશું. બીજા ઇનામદાતા છે દેસાઈ કરમસિંહભાઈ લીલાભાઈ. બધા જ ઓળખતા હશે કરમસિંહભાઈને. આપણી શાળાના નિવૃત્ત શિક્ષક અને આજોલ ગોગાજી ધામના બુવાજી છે. એ અત્યારે અહીંયા ઉલ્લેખ કરું છું. તો આવા કરમસિંહભાઈને પણ આવકારીએ છીએ. કરમસિંહભાઈએ આ વિદ્યાર્થીઓને જે ઇનામમાં શિલ્ડ આપવાના છે એ શિલ્ડનો લગભગ 8 થી 10,000 રૂપિયાનો જે ખર્ચો છે એ ટોટલી ખર્ચો એ કરમસિંહભાઈ સાહેબે ઉપાડ્યો છે.
અને આપણી સ્કૂલના છે અને મહેમાન બનીને આવ્યા છે એટલે વધારે આનંદ છે. તો આવા કરમસિંહભાઈને પણ ફરી હું આવકારું છું. પંકજભાઈ ડાયાભાઈ પટેલ, હમણાં ગામમાં એક મરણું થયું, સ્વર્ગસ્થ ડાયાભાઈ બેચરભાઈના પુત્ર છે અને હિંમતનગરની અંદર ધનલક્ષ્મી સીડ્સ નામની બિયારણની કંપની છે તેમાં ભાગીદાર છે. એમને વાત કરી કે ભાઈ અમારો પ્રસંગ છે અને તમે ઉપસ્થિત રહો, અને એમને કહ્યું કે ભાઈ તમે નાસ્તાના દાતા બનો. તો નાસ્તા પેટે એમને 15,000 રૂપિયાનું દાન આપણને આપેલું છે. આવા નાસ્તાના દાતા શ્રી પંકજભાઈ ડાયાભાઈ પટેલને પણ હું આવકારું છું. ચૌધરી મનીષાબેન યશવંતભાઈ, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી, એમના પ્રતિનિધિ યશવંતભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો યશવંતભાઈને પણ હું આવકારું છું. આપણે બીબીસી આદર્શ વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય શ્રી કેશુભાઈ સાહેબ એ પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમને પણ હું આવકારું છું. પ્રાથમિક શાળાના હમણાં નવા આવેલા આચાર્ય શ્રી ભરતભાઈ, કે જેમની પાસે અમે ઘણી બધી અપેક્ષાઓ રાખીને બેઠા છીએ. તો એવા ભરતભાઈ પણ ખૂબ જ હોશિયાર આચાર્ય આપણા ગામને મળ્યા છે. તેવા બાપુપુરાના વતની એવા ભરતભાઈ સાહેબને પણ હું અહીંયા આવકારું છું. આપણા રિટાયર્ડ ક્લાર્ક શ્રી પોપટભાઈ, રિટાયર્ડ થઈ 2 થી 3 વર્ષનો સમય વીતી ગયો તો પણ કોઈ અપેક્ષા વગર સ્કૂલના કામમાં નિયમિત મદદરૂપ થાય છે. તો એવા પોપટભાઈને પણ અત્રે હું આવકારું છું. મુખ્ય દાતાના પુત્ર શ્રી રમેશભાઈ ઉપસ્થિત છે. તો રમેશભાઈને પણ હું અહીંયા આવકારું છું. કાળાભાઈ કિશાભાઈ, ગામના વતની, અવારનવાર સ્કૂલની મુલાકાત તેઓ લેતા હોય છે. એવા કાળાભાઈ કિશાભાઈને પણ હું આવકારું છું. સોલૈયા કેળવણી મંડળ, જેમના ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એવા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, કારોબારી તમામ સભ્યશ્રીઓ, એ બધાને પણ હું અહીંયા આવકારું છું. અને સામે બેઠેલા તમામ વાલીશ્રીઓ, મહેમાનશ્રીઓ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, દરેકને હું ફરી આવકારું છું. 10ની પરીક્ષા 13મી તારીખથી શરૂ થઈ રહી છે. તો વાલીઓને જે ઉપસ્થિત છે એમને નમ્ર વિનંતી કે આ મહિનો થોડું ધ્યાન રાખો તો તમારા બાળકનું જે પરિણામ છે એ પરિણામમાં 5% જેટલો વધારો થશે. હું આ મંચ ઉપરથી ગેરંટી આપું છું કે 70%થી ઓછું પરિણામ આ વખતે નહીં આવે એવી અમે મહેનત કરી છે. પણ એના માટે તમારા સહકારની જરૂર છે, અને જો તમારો સહકાર મળી રહેશે તો અમે 70% ઉપર પણ નીકળી શકીએ એમ છીએ. સાથે સાથે દુનિયાનો વિકાસ, દુનિયા ફાસ્ટ ચાલી રહી છે. દિવસે દિવસે વિકાસ દેશનો વધી રહ્યો છે અને આ મોબાઈલનો યુગ છે. દરેક વાલીઓને વિનંતી કે તમારું બાળક મોબાઈલના રવાડે ન ચડી જાય અને બીજી કોઈ ગાડી જે છે સીધા રસ્તે જતી હોય તો પાટા પરથી નીચે ન ઉતરી જાય, એનું તમે ધ્યાન રાખજો. વ્યસન, દિવસે ને દિવસે ગામડાઓમાં બધા વ્યસનો ઘર કરી બેઠા છે. શહેરમાંથી જે વ્યસનો ગામડામાં ન આવવા જોઈએ એવા વ્યસનો ધીરે ધીરે આપણા ગામડાઓ સુધી પહોંચવા લાગ્યા છે. તો તમે તમારા બાળકનું એટલું ધ્યાન રાખજો કે તમારું બાળક એમાં ફસાય ન જાય. ટકોર નથી કરતો, પણ જે જોઉં છું એ તમને છે. અને એ વખતે
દરેક જગ્યાએ આવું વ્યક્તિગત ધ્યાન રાખવાવાળું કોઈ હશે નહીં અને બજારમાં થઈને જવાનું, નવા મિત્રો મળશે, એટલે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લે ધોરણ 10ના વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ મેળવી ગામનું, શાળાનું અને માતા પિતાનું ગૌરવ વધારે એવી અપેક્ષા સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત. તાળીઓ પડી જોઈએ. શ્રી સુલ્યા કેળવણી મંડળના મંત્રી શ્રી ચૌધરી કાંતિભાઈ જશનભાઈ જેઓ સાલ ફુલહાર અને મોમેન્ટથી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ડોક્ટર રમેશભાઈ વળવાભાઈ પ્રજાપતિ એમનું સ્વાગત સાલ ફુલહાર અને મોમેન્ટથી કરશે શ્રી સુલ્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ચૌધરી તીથુભાઈ પ્રભુદાસ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. ચૌધરી રણછોડભાઈ કેશાભાઈ જેમનું સાલ ફુલહાર અને મોમેન્ટથી સ્વાગત કરશે શ્રી સુલ્યા કેળવણી મંડળના સહમંત્રી શ્રી ચૌધરી રામજીભાઈ ગણેશભાઈ કારોબારી સભ્ય શ્રી હાજર હોય તો સહમંત્રી શ્રી ચૌધરી શંકરભાઈ ભગાભાઈ જેઓ અતિથિ વિશેષ શ્રી રણછોડભાઈ કેશાભાઈનું સ્વાગત કરશે. સાલ ફુલહાર અને મોમેન્ટથી સાહેબ શ્રી સ્વાગત કરશે. સન્માન પત્રથી સ્વાગત કરશે સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના પ્રસંગના અન્ય અતિથિ વિશેષ શ્રી છે ચૌધરી બાબુભાઈ બદાભાઈ એમનું સ્વાગત કરશે શાળાના મુખ્યદાતાશ્રીના પુત્ર ચૌધરી રમેશભાઈ બળદેવભાઈ જેઓ સાહેબશ્રીને ફુલહાર, સાલ અને મોમેન્ટથી સ્વાગત કરશે. સરસ ગોઠવી આ છોટે બીબી ઓકે. આપણી સ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી દેસાઈ કરમસિંહભાઈ લીલાભાઈ જેમનું સ્વાગત કરશે આપણી જ શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ સાહેબને વિનંતી કરું કે સાલ ફુલહાર અને મોમેન્ટથી સાહેબશ્રીનું સ્વાગત કરશે. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. શ્રી સુલ્યા કેળવણી મંડળના કારોબારી સભ્ય ચૌધરી પ્રહલાદભાઈ કેશાભાઈ ટીકે સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને યશવંતભાઈને સાલ અને મોમેન્ટથી સન્માનિત કરશે. ઓકે. વિકાસ કરશે.
ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. ગામના નાગરિક એવા ચૌધરી કાળાભાઈ કેશવભાઈને વિનંતી કરું કે પોપટભાઈ સાહેબનું શાલ ઉઠાડીને સન્માન કરશે. તાળીઓ નો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. ભરતભાઈ ચૌધરીને વિનંતી કરું કે સાહેબ મંચ ઉપર આવે અને આપણી કારોબારીના સભ્ય શ્રી ચૌધરી વિનુભાઈ સાહેબશ્રીનું શાલ અને મોમેન્ટથી સન્માનિત કરશે. વિનુભાઈ જેઓ શાલ અને મોમેન્ટથી ભરતભાઈ ચૌધરી સાહેબનું સન્માન કરશે. પ્રાથમિક શાળાના આચાર્ય છે સાહેબ, હાલ એમની નિમણૂક થઈ છે આપણે ગામની અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ. ચૌધરી રમણભાઈ રાશિંગભાઈનું હમણાં અવસાન થયેલ છે. તો એમના પુત્રો બંને ભૌતિક અને શ્રેયસ બંને અમેરિકા છે. એ બંને ચૌધરી રમણભાઈ રાશિંગભાઈના ફોટાને આપણા પ્રાર્થના ખંડની અંદર મૂકવા માટે 21,000 રૂપિયાનું દાન આપેલ છે. જોરદાર તાળીયા થઈ જાય. બંને ભાઈઓ અહીં હાજર નથી, પણ એમનું સ્વાગત કરવા માટે એમના પ્રતિનિધિ સ્વરૂપે ચૌધરી આકાશ એમનો ભાઈ અહીં હાજર છે. તો ચૌધરી બાબુભાઈ ગોવાભાઈને વિનંતી કરું કે આકાશનું શાલ ઓઢાડીને સન્માન કરશે. બાબુભાઈ. આપણને 51,000 રૂપિયા ચૌધરી રાકેશભાઈ ચોકાડી તરફથી મળે છે. 21,000 રૂપિયા રમણભાઈ રાયસનભાઈ હસ્તે શારદાબેન. પણ એમને વિચાર્યું કે ભાઈ શિક્ષણ માટે પૈસાની જરૂર પડે, એટલે આપણે એમના પાસે માગણી નથી કરી, તેમ છતાં પણ 1 લાખ રૂપિયા એમની પાછળથી આપને જાહેરાત કરી કે ભાઈ શિક્ષણ માટે હું 1 લાખ રૂપિયા આપું છું, અને એક ચેક આપ્યો તો આપણી સંસ્થાને.
એટલે અભયરાજભાઈ આપણા સમારંભના આજના અધ્યક્ષ છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણા જ ગામના વતની રાકેશભાઈ સોકાભાઈ ચૌધરી. રાકેશભાઈ એમના પિતાશ્રી સોકાભાઈ એ ડૉક્ટર હતા, અમે બધા સાથે ભણતા હતા અને એમને ડૉક્ટરનો વ્યવસાય સ્વીકારી અને ડૉક્ટર બન્યા. એમના જ સુપુત્ર રાકેશભાઈ અત્યારે હાલ કન્સ્ટ્રક્શનનું એટલે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. એમને પણ એમ થયું કે ભાઈ આ સ્કૂલમાં હું અભ્યાસ કરેલો હ એટલે કંઈક બે પૈસા સ્કૂલને મદદરૂપ થવું, એટલા માટે રાકેશભાઈ પણ આપણા પ્રોગ્રામમાં સહભાગી બન્યા, મુખ્ય મહેમાન બન્યા. એટલે રાકેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશભાઈ વરવાભાઈ પ્રજાપતિ એ પણ આપણા ગામના જ વતની છે. હવે એ ડૉક્ટર બન્યા હતા, વેટરનરી ડૉક્ટર, જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા અને એમને એમના બાળકોને વિકાસ માટે રમેશભાઈએ ખૂબ જહેમત ઉઠાવી અને એમના જ ભાઈ વિરલભાઈ પ્રજાપતિ એમને ડૉક્ટર બનાવ્યા. હાલ માણસામાં ગાંધીનગરમાં એમનું દવાખાનું ધમધમી રહ્યું હોય. એટલે અતિથિ વિશેષ તરીકે આપણા જ ગામના બે માણસો રણછોડભાઈ ને બાબુભાઈ. રણછોડભાઈ 12-13 વર્ષ અમેરિકા મળ્યા. રણછોડભાઈ ગોફેડમાં નોકરી કરતા હતા આપણા ગામની અને ઓચિંતું એવું થયું કે હારું હોય નોકરી કરે કોઈ મેળ પડશે એટલે રાત આરે ઉપડ્યા અને અમેરિકા પહોંચી ગયા. એમ બાબુભાઈને પણ તકલીફ હતી એટલે બાબુભાઈ પણ એવી રીતે રણછોડભાઈ જેમ જાય એમ બાબુભાઈએ એમના પાછળ એમના પહેલાં 14 વર્ષ થયો એટલે બાબુભાઈ પણ અમેરિકા પહોંચી ગયા. બાબુભાઈ 14 વર્ષ અમેરિકા મળ્યા અને રણછોડભાઈ 12 વર્ષ ને રણછોડભાઈ હા હવે એમના જ બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી અને એમને સારી એવી જગ્યાએ રણછોડભાઈના જે બેબી કોમલ હતી એ કોમલ આ શાળામાં પ્રથમ નંબરે કાયમ હતી અને સારી એવી 10મા ધોરણમાં માર્ક્સ મેળવી અને કોમલે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અને હાલ કોમલ પણ કેનેડામાં કે ઓસ્ટ્રેલિયામાં ભાઈ હા કેનેડામાં કોમલ છે. એટલે આખો પરિવાર રણછોડભાઈએ વેલ સેટ બનાવ્યો હો, બાબુભાઈએ પણ વેલ સેટ બનાવ્યો હોય. એટલે બે જણા બાબુભાઈને 14 વર્ષ નોકરી કરી એટલે અમારી અપેક્ષા હોઈ છે કે ભાઈ તમે આ શાળાને ખૂબ મદદરૂપ થાવ. 14 વર્ષ તમે કમાણા 2-3 લાખ રૂપિયા મહિને કમાવો એટલે તમે 1.5 લાખ રૂપિયા શાળાના લો એવી અમારી અપેક્ષા આ મંડળની બે ભેગા થઈ એટલે પેલો અમારો રોડ હોય પૂરો થઈ જાય. એટલે જો તમે વિચારજો, તમારે વિચારવાની તાકાત હોય અને આલવાની આ શાળાને મદદરૂપ થવાની હિંમત હોય તો જાહેરાત કરજો એકને. એટલે બંનેનું હું ખૂબ અભિવાદન કરું છું. ઇનામદાતા મહેન્દ્રભાઈ તો કાયમ હોય જ છે હોય કને, કારણ કે મહેન્દ્રભાઈ જ્યારે કંઈક હોય આવું પ્રોગ્રામ એટલે જાહેરાત કરે બાળકોના વિકાસ માટે. હવે દાસ્તાના દાતા ડાયાભાઈ બેચરભાઈ આપણા શાળાના બેચરબા હતા, એ ઉપપ્રમુખ હતા અને એમને 22 વર્ષ ઉપપ્રમુખ રહ્યા બેચરભાઈ. એમને પણ આ શાળામાં ખૂબ મદદરૂપ થયેલા. એટલે ડાયાભાઈ બેચરભાઈ પટેલ એમનો પણ અત્યારે એક્સપાયર થઈ ગયેલા છે 83 વર્ષની ઉંમરે. એટલે એમને પણ આપણે યાદ કરીએ. અને બીજી વાત વિશેષ ઉપસ્થિત મનીષાબેન યશવંતભાઈ કહેતા હતા કે આ રોડ બાકી હતી શું છે, કીધું ભાઈ પૈસાની જરૂર હ 2-3 લાખ રૂપિયા હોય તો આને પૂરો થઈ જાય આ બ્લોક જે નાખવાના છે. એટલે કે હું કોક આલું, કીધું તમે આલો પણ મહિનામાં પૂરા કરો તો જ અમારો રોડ બની જાય. એટલે એના જો એ આયોજન કરતા હોય તો એમને પણ હું ધ્યાન દોરું છું. બીજી વાત એવી છે કે ભાઈ આ શાળા 1980માં આપણા આગેવાનો જે દિગ્દ્રષ્ટિવાળા આગેવાનો હતા, બેચરબા, પછી બીબીસી, બાબુભાઈ ગલબાભાઈ, મણાભાઈ બેચરભાઈ, એમને એક વિચાર કર્યો કે ભાઈ આપણે ધોરણ 6 સુધી પ્રાથમિક શિક્ષણ ચાલે છે કરી. એટલે કંઈક આપણે વિચારવું જોઈએ, બાળકોને બહાર ના જવું પડે, બહેનો ભણી શકે એના માટે એમને દિગ્દ્રષ્ટિ વાપરી અને
એક સુરલિયા કેળવણી મંડળની રચના કરી હતી અને એમાં 25 સભ્યોની સમિતિ બનાવી હતી કેળવણી મંડળમાં. અને એ દિવસે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી હતા. એટલે એક તક હતી કે ભાઈ આવી કંઈક મંજૂરી મળે શાળાને, ગ્રાન્ટેડ મંજૂરી. તો અમરસિંહભાઈને વાત કરી હતી ને અમરસિંહભાઈ એમાં સંમત થયા હતા. એટલે અમરસિંહભાઈએ 1984માં આપણને આ સ્કૂલની મંજૂરી આપેલી. આપણે આ શાળા આદર્શ વિદ્યાલયના નામથી ચાલુ કરી હતી. એ દિવસે દાતા નહોતા, બીબીસી નહોતા થયા, પણ સુલિયા સેવા સહકારી મંડળીના રૂમોમાં ચાલુ કરેલી અને ત્યાં 9મું અને 10મું ધોરણ ચાલુ કરેલું. એટલે ત્યાંથી પછી 2 વર્ષ ત્યાં સ્કૂલ ચાલી 82 થી 84 સુધી. પછી વિચાર્યું કે ભાઈ હવે આ સ્કૂલ ક્યાં બનાવવી. એટલે આ જગ્યા પસંદ કરી બધા 25 સભ્યોએ કે ભાઈ આ જગ્યા ઉપર બનાવો. આ જગ્યાએ મોટું બોરવું હતું હોય કારણ પાણી ભરાતું હતું. એટલે આ જગ્યા પસંદ કરી અને આ જગ્યા ઉપર સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું. આ સ્કૂલની જે જગ્યા એ અમરસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા એટલે અમરસિંહભાઈએ આપણને એવી રીતે ફાળવણી કરી. એ વખતે આપણા મહેસાણા જિલ્લામાં જોડાયેલા હતા. આપણે ગાંધીનગર 1997માં જુદું પડ્યું, પણ આપણે મહેસાણા જિલ્લામાં જોડાયેલા હતા. એટલે ત્યાંથી આપણને એવો હુકમ થયો કે ભાઈ આ શાળાનું જે મકાન બને એ મકાન કાયમી ધોરણે, આ જગ્યા કાયમી ધોરણે મકાનની છે. અને આ જગ્યા જે મેદાનની રહી એ લગભગ 2-2.5 એકર જેવી જમીન છે. એ રી આપણને ભાડાપટ્ટા આપેલી છે. એટલે અમરસિંહભાઈ આપણને એ દિવસે ખૂબ મદદ કરી હતી અને મદદ કરી અને મંજૂરી એમને આપી હતી, ગ્રાન્ટેડ મંજૂરી. એ દિવસ આપણે એક થોડી ભૂલ ખાધી હતી કારણ કે 9, 10, 11, 12 આ 4 વર્ગોની જો આપણે મંજૂરી માગી હોત તો પણ મળી જત. પણ થોડી આપણા આગેવાનોમાં થોડી કચાશ હતી. અમે નાના હતા બધા, અમે મંડળમાં જોડાયેલા હતા 25 વર્ષથી. અને અમે આવો અનુભવ નહોતો કે ભાઈ આવી મંજૂરી માટે સરકારી મંજૂરી જુઓ. એટલે અમે પણ ખ્યાલ બહાર હતું એટલે શક્યા નથી. બીજી વાત એવી છે કે ભાઈ આ શાળાનું જ્યારે મકાન બન્યું જે વખતે આજે 13 લાખ રૂપિયા એ દિવસે 1984થી શરૂઆત કરી રહ્યા હોય કે આ જગ્યા ઉપર. અને 89માં જે મકાનની શરૂઆત થઈ બાંધવા માટેની એમાં જે ખર્ચો થયો ગામના જ લોકોએ, આપણો બહારથી 1 રૂપિયો લાયા નહોતા. અને ગામના જ લોકોએ મદદ કરી હતી કે ભાઈ આપણા બાળકોને ભણાવવા માટે આપણા ગામમાં મદદ કરવી જ જોઈએ. એટલે પોતાની યથાશક્તિ પ્રમાણે આપણે એક 16 ક્લાસ બનાવેલા છે અને એક પ્રાર્થના હોલ બનાવેલો છે. એમાં ક્લાસના 25,000 રૂપિયા અને પ્રાર્થના હોલના આપણે ગણપત કાકો હતા એમને 51,000 રૂપિયા આપ્યા હતા. એટલે આવી રીતે આ સ્કૂલ ઊભી કરેલી. અને આ સ્કૂલમાં બાળકોને આપણા ગામના જ બહેનો અને નાના બાળકોને બહાર ના જવું પડે એના માટે આયોજન કરી અને બાળકોનો વિકાસ થાય એ માટે આપણા ગામમાં મંજૂરી લાવી અને આ સ્કૂલ ચાલુ કરેલી. બીજી વાત એવી છે કે ભાઈ બાળકોનો વિકાસ, બાળકો ગુણવાન બને, બાળકો સજ્જન બને, બાળકો શિસ્તબદ્ધ બને, એના માટે જવાબદાર કોણ? મારો એક પ્રશ્ન કે ભાઈ જવાબદાર કોણ? તો વાલી. વાલી પોતાના બાળકને ગુણવાન બનાવે, સજ્જન બનાવે, શિસ્તબદ્ધ બનાવે તો એ બાળકને તમારે આગળ મોકલવું છે ને તો તમારે બહુ મહેનત કરવી નહીં પડે. પણ એનું પાયામાંથી જ જો તમે સારી કેળવણી આપશો, મેં કહ્યું એમ, તો એ બાળક ઓટોમેટિક આગળ જશે અને તમારી ઇજ્જતને આબરૂ વધારશે. બીજી વાત એવી છે કે ભાઈ આપણે એ રોડ બાકી છે. મેં વાત કરી, અમે આ બ્લોક નાખ્યા એ દિવસ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય એસવી ચૌધરી હતા અમરપુરાના, એટલે 1.5 લાખ એમને આપ્યા હતા. અને આપણા માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલને પણ 1.5 લાખ રૂપિયા આપેલા. અને ગેટથી આપણા રોડ આટલા લાવ્યા છીએ. હવે અંદાજિત 3 લાખ રૂપિયાનું કામ બાકી છે. એટલે આ સ્કૂલમાં બધાને એમ થાય કે ભાઈ પૈસા શું કરવા? પૈસા તો જોવું જ. બાળકોનો વિકાસ કરવો છે, બાળકોને આગળ વધારવા છે, બાળકોને ભણાવવા છે. તો આ સ્કૂલ ઊભી કરેલી છે. અને આટલી તમે આ વિશાળ જગ્યા તમે જોઈ જુઓ હો કે આ વિશાળ જગ્યામાં આપણી આ જગ્યા લગભગ 8 થી 10 વીઘા. બહારથી જે મહેમાન આવે ને કે ભાઈ તમારું મેદાન સારું છે, જગ્યા સારી છે, પણ એક કમી એવી છે કે ભાઈ આપણા ગામમાં શિક્ષણ માટે જે આપણું ગામ છે ને, કોઈ પણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, એ પોતાના બાળકો ઉપર લગીને ધ્યાન આપતા નહીં.
બાળક એ મૂડી છે આપણી, અને એ મૂડીને આપણે જાળવી રાખવી પડશે, નકર તમે પણ પૂરા થઈ જાઓ. એટલે એ મૂડીને સાચવવા માટે તમારે એના પાછળ પૂરેપૂરી કાળજી લેવી પડશે. તમે એવું સમજી લો કે ભાઈ આ શિક્ષકોને બાળકને મોકલ્યું અને સાહેબો ભણાવી, ના, સાહેબો હોય પૂરેપૂરી મદદ કરે છે, પૂરેપૂરી તાકાતથી કામ કરે છે. ગઈ સાલે પણ આપણી શાળાનું જે પરિણામ આવ્યું એ 75-80% પરિણામ આવ્યું હતું ખરણા કેન્દ્રમાં. 100 સ્કૂલોમાં આપણો પ્રથમ નંબર હતો. એનું કારણ બાળકો નહીં, પણ હું શિક્ષકોને બિરદાવું છું આપણા ગામના. અમે ગઈ સાલે એમને જે 80% 75% પરિણામ આવ્યું એટલે એમને અમે પ્રોત્સાહિત કર્યા હતા કે ભાઈ આપણા આ લોકોએ ખૂબ મહેનત કરી છે અને સારું પરિણામ કેન્દ્રમાં લાવ્યા છે. એટલે અમે મંડળવાળાને ભેગા થઈ વિચાર્યું કે ભાઈ અમને પણ આપણે સત્કાર, એમને સન્માન કરવું જોઈએ. કારણ કે આ છેલ્લા 5 વર્ષથી એક જ ધારું પરિણામ આવે. હવે આ વખતે ધોરણ 9માં 46 છોકરા. હું એક દિવસે આવેલું, સાહેબને વાત કરી કે કેવા ક્લાસ છે 2, 9મું 10મું. એટલે સાહેબ કી હેડો માર આડી, આપણા આચાર્ય સાહેબ કી. હું જો તો 9મા ધોરણમાં અમે ઊભા કર્યા છોકરોને. એ તો ઊભા તો આમ તો શિસ્ત શીખવાડેલી આ બધાને, પણ છોકરા ઊભા થયા પછી બેહાડ્યા અને પછી પૂછ્યું કે ભાઈ બોલો આમાં હોશિયાર કેટલા આવ્યું. એટલે સાહેબે કીધું કે તમે પૂછો. તો 21 છોકરા એવા છે કે એમને વાંચતા લખતા નથી આવડતું 9મા ધોરણમાં. વાંચતા ને લખતા ના આવડે જે વિદ્યાર્થી, એ 10મામાં કેવી રીતે આવે અને 10મામાંથી આગળ કેવી રીતે જાય. કારણ કે વાલી તો ધ્યાન આપે ને, આપણું બાળક ઘેર લખે છે કે વાંચે છે એટલી વાલીને જો ખબર ના હોય તો એ બાળક ભણી ના શકે. એટલે વાલીઓને વિશેષ ધ્યાન આપવાની જરૂર જો બાળકને ભણાવવું છે તો. નકર તમારું બાળક પછી તમારે કો તો ગાયો ભેંસો હાથવા મૂકવો પડશે, કો તો પછી ખેતી કરવા મૂકવું પડશે, કો તો પોણી વાળવા મોકલવો પડશે. એટલે વાલીઓના બાળકો ભણાવવા છે તો પહેલાંથી પાયામાંથી જ મજબૂત બાળકને બનાવવું પડશે. બીજી વાત, આપણી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ ચાલે. હવે પ્રાથમિક શાળામાં ધારો કે 1લું 2જું ધોરણ કોઈ લેતા હોય જે શિક્ષક, તો એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ બાળકને વાંચતા કે લખતા આવડે કે નહીં, એવો ખ્યાલ જે તે શિક્ષકને પણ હોવો જોઈએ. એટલે અત્યારે તો નવ નિયુક્ત આપણા એક આચાર્ય આવ્યા છે, ભરતભાઈ છે, ખૂબ હોશિયાર છે. અને એવી અપેક્ષા આપણે બધા ભરતભાઈ પાસે રાખીએ કે ભાઈ અમારું પાયાનું જે શિક્ષણ છે એ પાયાનું શિક્ષણ ભરતભાઈ જો મજબૂત થાય અને પાયામાંથી જો બાળક અપ થાય તો આ સ્કૂલમાં સારું એવું પરિણામ કાયમ માટે જળવાઈ રહે. એટલે ભરતભાઈને પણ આપણે વિનંતી કરીએ કે ભરતભાઈ તમે પાયામાં જે બાળકો 1લા, 2જા, 3જા, 4થા, 5મા સુધી પૂરેપૂરી કાળજી રખાઈ અને બાળકોને સારું શિક્ષણ મળે એવી આપણે ભરતભાઈ પાસે અપેક્ષા રાખીએ. બહુ વિશેષ ટાઈમ લેવો નહીં, કાયમ તો આપણે એકન પ્રોગ્રામ કરતા એટલે વાલીઓની સંખ્યા આવતી હતી, પણ આ વખત વાલીઓ ઓછો છે એટલે આ જવાબદારી બધી વાલીઓની જ થાય છે. આપણે શિક્ષકો ઉપર ના છોડી દઈએ અને બધું આપણે થોડું ધ્યાન આપીએ. બાળક આપણું ઘેર શું કરે, આપણો પ્રાથમિક શાળાનો દરવાજો જે છે ને એ દરવાજા ઉપર તમે જોજો, કોઈને ધ્યાન નહીં હોય કદાચ, અને એના ઉપર સૂત્રો 5 કે 6 લખેલો હોય કે ભાઈ તમારું બાળક શાળામાં આવ્યું કે કેમ, અને શાળામાં આવ્યું તો શું શીખ્યું, શું ખાધું, શું રમ્યું. આવા બધા 5-6 સૂત્રો તમે આવતા જતા વાંચજો અને એના ઉપર થિંકિંગ કરજો ઘેર જઈને કે ભાઈ આ કેમ લખ્યું હોય. તમારા બાળકના વિકાસ માટે લખેલું. તમે ધ્યાન આપો ઘેર, અને ઘેર બાળક આવે એટલે ભાઈ તમારે પૂછવું જુઓ કે ભાઈ તમે આજે શું પ્રવૃત્તિ કરી સ્કૂલમાં. આ બધું તમે ના કરો, તમને ટાઈમ જ નહીં આ બધું કરવાનું. બાળક આવ્યું અને થેલો નોહી દીધો એકદમ, તે બીજા દાડે હેડવાન થાય એટલે થેલો લઈને પાછો હેડ. પણ વાલી ના કે વાંચવા બેસ કે પછી તને લાય હું જોડી બેસી શીખવાડું, તને વાંચતા આવડે છે કે લખતા આવડે છે કે, એ બધું વાલીને ધ્યાન રાખવું પડે. એટલે વાલીઓ ધ્યાન રાખો, બાળક ભણાવવું છે તો તમારે ધ્યાન આપવું જ પડશે. એકલા શિક્ષકો તૈયાર કરી નહીં આલે તમારા બાળકને, અને તમારું બાળક આગળ મોકલવું છે
તો તમારે ધ્યાન આપવી જ પડશે. હવે બહુ વિશેષ સમય નહીં લેવું, પણ આપણા ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે છે એમની પરીક્ષા સાહેબે કહ્યું કે ભાઈ 13મી તારીખથી ચાલુ થાય છે, અને આપણે એવી અપેક્ષા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સરસ્વતી માતાને પણ પ્રાર્થના કરીએ કે ભાઈ અમારું જે પરિણામ છે, જેમ છેલ્લા 5-7 વર્ષથી જે એક ધારું 75% ઉપર આવેલું હોય એવું પરિણામ આવે, એવી અમે ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. અને અમે એમને અભિનંદન આપીએ છીએ કે ભાઈ આ હવે દાડા બહુ નહીં, આજે 25 તારીખ થઈ એટલે 13 ને 2 15 દિવસ જ બાકી રહ્યા. એટલે ઘેર જઈને કોઈ બીજી પ્રવૃત્તિ ના કરા અને ખાલી અભ્યાસમાં જ ડૂબી જજો, અને સારું એવું પરિણામ સ્કૂલનું લાવી અને આ સ્કૂલની આબરૂ હચવજો, તમારા વાલીઓની આબરૂ હચવજો, અને ખૂબ આગળ વધો એવી અમે છોલિયા કેળવણી મંડળ તરફથી અભિનંદન પાઠવી અને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અત્રે ઇનામના દાતાશ્રી અહીંયા પધારી ચૂક્યા છે, તો આપણે આજના પ્રસંગના ઇનામના દાતાશ્રી પટેલ મહેન્દ્રભાઈ હરગોવનદાસનું સાલ, મોમેન્ટ અને ફૂલથી સ્વાગત કરીશું. આપણા જ સહમંત્રી ચૌધરી શંકરભાઈ સાહેબને વિનંતી કરું કે એમનું ફૂલ, મોમેન્ટ અને સાલથી સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના પ્રસંગના નાસ્તાના દાતાશ્રી પટેલ પંકજભાઈ ડાયાભાઈને વિનંતી કરું કે મંચ ઉપર આવે અને એમનું સ્વાગત આપણા ગામના ચૌધરી મુકેશભાઈ ડાયાભાઈને વિનંતી કરું કે પંકજભાઈને સાલ, મોમેન્ટ અને ફૂલહારથી સ્વાગત કરશે. ચૌધરી મુકેશભાઈ ડાયાભાઈ. દાનનો પ્રવાહ ચાલુ છે. 21,000 રૂપિયા ચૌધરી બાબુભાઈ બદાભાઈ, 21,000 રૂપિયા ચૌધરી રણછોડભાઈ કેશાભાઈ, 100 રૂપિયા ચૌધરી બળદેવભાઈ નાથાભાઈ, 100 રૂપિયા દિનેશભાઈ બનાભાઈ. સતત ખારણા કેન્દ્રમાં 5મી વખત અમે પ્રથમ નંબરે આવ્યા છીએ. તો હવે આ જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એ અમે આગળ પ્રાર્થના ખંડની અંદર પૂરો કરી દીધેલ છે. બાળકોને ઇનામ અપાઈ ચૂક્યા છે, પણ અહીંયા 1 થી 3 નંબરના જે વિદ્યાર્થીઓ છે એમને ખાલી હું એક ઝાંખી કરી લઉં. ધોરણ 9ની અંદર 3જો નંબર મેળવેલ છે ચૌધરી મન મુકેશભાઈ, 82.71% સાથે 3જા નંબરે આવેલ છે. આ વિદ્યાર્થીઓને ઇનામ અપાઈ ચૂક્યા છે. બીજો નંબર ધોરણ 9ની અંદર છે ચૌધરી ફ્રાન્સિસ શૈલેષભાઈ, 84%. અને ધોરણ 9ની અંદર પ્રથમ નંબરે છે દેસાઈ મયંકકુમાર નાગજીભાઈ, 86.14% સાથે પ્રથમ નંબરે છે. એ જ રીતે વર્ષ 2021-22નું જે ધોરણ 10નું પરિણામ હતું એની અંદર 3જો નંબર પ્રાપ્ત કરેલ છે ચૌધરી ધારવી સુરેશભાઈ, 77.66%. બીજો નંબર હતો પ્રજાપતિ કશિશબેન સુનિલભાઈ, 78%. અને ધોરણ 10માં ગઈ સાલ પ્રથમ નંબર મેળવેલ છે ચૌધરી પ્રિન્સ મુકેશભાઈ, 86% સાથે પ્રથમ નંબર હતો. તો આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ થઈ ચૂક્યું છે. હવે અમારી શાળાની અંદર અમે દર વર્ષોથી શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ આપતા હોઈએ છીએ. સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓનું ભણવાની અંદર સાંસ્કૃતિક
કલ્ચરની અંદર, રમતગમતની અંદર જેનું શ્રેષ્ઠ પ્રદર્શન હોય એવા વિદ્યાર્થીઓને અમે શ્રેષ્ઠ વિદ્યાર્થી, છોકરાઓમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી અને છોકરીઓમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીનીનો એવોર્ડ આપતા હોઈએ છીએ. એમાં વર્ષ 2022-23 ચાલુ વર્ષે શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ જાય છે દેસાઈ મયંકકુમાર નાગજીભાઈ. શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી દેસાઈ મયંકને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર બધા શાળાની ખૂબ ખૂબ ધન્યવાદ. હવે શાળાની શ્રેષ્ઠ વિદ્યાર્થીનીનો એવોર્ડ વર્ષ 2022-23 જાય છે ચૌધરી ફ્રાન્સી શૈલેષભાઈ. જોરદાર તાળીયા થઈ જાય. ફ્રાન્સીને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર વધારે અને આજના આપણા મુખ્ય મહેમાનના પ્રતિનિધિ જે છે ચૌધરી સોમાભાઈ રામાભાઈને વિનંતી કરું કે ફ્રાન્સીને શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ આપી સન્માનિત કરશે. જોરદાર તાળીયા થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અમારી શાળા છે ચૌધરી પ્રાંજલ મુકેશ કુમાર. ચૌધરી પ્રાંજલ મુકેશ કુમાર આ વર્ષનો વ્યાયામવીર છે. પ્રાંજલ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને આપણા નિવૃત્ત શિક્ષક દેસાઈ કરમસિંહભાઈ સાહેબને વિનંતી કરું કે વ્યાયામવીરનો એવોર્ડ પ્રાંજલને અર્પણ કરશે. સાહેબશ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. એવી જ રીતે છોકરીઓમાંથી વીર બાળાનો એવોર્ડ અમે આપતા હોઈએ છીએ. ચાલુ વર્ષે 2 વીર બાળાનો એવોર્ડ આપવાનો થયો છે. બંને વિદ્યાર્થીનીઓના જે માર્ક્સ હતા એ સેમ થતા હતા, તો અમે બંનેને વીર બાળાનો એવોર્ડ આપવાનો નક્કી કરેલ છે. એમાં વીર બાળા છે પ્રથમ ઠાકોર પ્રિયાબેન સંજયકુમાર. પ્રિયાને વિનંતી કરું ઝડપથી સ્ટેજ ઉપર આવે. વીર બાળાનો એવોર્ડ પ્રિયાને અર્પણ કરશે. આજના મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર રમેશભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે વીર બાળાનો પ્રિયાને એવોર્ડ અર્પણ કરશે. નેક્સ્ટ બીજી જે વીર બાળા છે એનું નામ છે ચૌધરી ફ્રાન્સી શૈલેષભાઈ. ઝડપથી સ્ટેજ ઉપર આવે અને એ વીર બાળાનો એવોર્ડ આપણા આજના પ્રસંગના અતિથિ વિશેષશ્રી જે છે ચૌધરી રણછોડભાઈ એમને વિનંતી કરું કે ફ્રાન્સીને વીર બાળાનો એવોર્ડ અર્પણ કરશે. જોરદાર તાળીયા થઈ જાય. ફ્રાન્સી શ્રેષ્ઠ વિદ્યાર્થીની અને વીર બાળા બંને એવોર્ડ પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ગઈ સાલ જે આપણો રાજ્ય કક્ષાએ રમતગમતનો ખેલ મહાકુંભનું જે આયોજન થતું હોય છે, એ ખેલ મહાકુંભની અંદર આપણી શાળાના 4 વિદ્યાર્થીઓ જે કબડ્ડી સ્પર્ધાની અંદર સ્ટેટ લેવલ સુધી એમનું સિલેક્શન થયું હતું. રાજ્ય કક્ષાએ જે 4 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું અમારી માટે બહુ ગૌરવની વાત છે, કારણ કે આટલી ઓછી સ્ટ્રેન્થની અંદર અમારા બાળકો રાજ્ય લેવલે પહોંચે એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો ખેલ મહાકુંભની અંદર રાજ્ય કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં જે પસંદ થનાર વિદ્યાર્થીઓ હતા એમનું નામ છે ચૌધરી આરબિલ કુમાર દિનેશભાઈ. તાળીઓ થતી રહેવી જોઈએ. ઠાકોર દિનેશજી ખોડાજી. આ બંનેને વિનંતી કરું ઝડપથી સ્ટેજ ઉપર આવે અને એમને આપણા આજના ઇનામના દાતા શ્રી પટેલ મહેન્દ્રભાઈ હરગોવનદાસને વિનંતી કરું કે સાહેબશ્રીઓ બંને વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરશે. એની પાછળ બીજા 2 વિદ્યાર્થી જે છે ઠાકોર મૌલિક સુરેશજી અને દંતાણી સાગર અશોકભાઈ. આ બંને વિદ્યાર્થીઓ પણ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને આજના અતિથિ વિશેષ શ્રી ચૌધરી બાબુભાઈ બદાભાઈને વિનંતી કરું કે આ બંને વિદ્યાર્થીને એવોર્ડ આપી સન્માનિત કરશે. 4 વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાએ કબડ્ડીમાં સિલેક્શન થયેલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે
મેં હમણાં જે વાત કરી કે અમારી શાળાની અંદર દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન થતું હોય છે. એ રમતોત્સવની અંદર ચાલુ વર્ષે અમે ગ્રુપ સિસ્ટમથી રમતોત્સવ ઉજવતા હોઈએ છીએ. 4 ગ્રુપ પાડતા હોઈએ છીએ. એ ગ્રુપના 2 છોકરા લીડર અને 2 છોકરીઓ એમ 4 લીડર તરીકે અમે નિમણૂક કરતા હોઈએ છીએ અને એમની અંદર એમની ટીમ હોય છે. એવા કુલ 4 ગ્રુપ પાડીએ છીએ અને દરેક ગ્રુપના એક કન્વીનરનું અમે શિક્ષક તરીકે જે હોય શિક્ષકો એમને કન્વીનરશ્રી તરીકે એમનું અમે અંદર ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તો ચાલુ વર્ષે જે અમે રમતોત્સવનું આયોજન કર્યું એની અંદર જે ગ્રુપ વિજેતા થયું છે એ છે ગ્રુપ નંબર 1 જે ચેમ્પિયન બન્યું છે અને એના કન્વીનર શ્રી છે ચૌધરી જયેશભાઈ સોમાભાઈ જે આપણી શાળાના શિક્ષક શ્રી છે અને એમના જે લીડર છે ગ્રુપના એ છે ચૌધરી પ્રેયસ જીતુભાઈ અને મેસરિયા જીનલ શેદાભાઈ. બંનેને વિનંતી કરું કે સાહેબશ્રીના સાથે મંચ ઉપર ઝડપથી હાજર થાય અને આ ગ્રુપ 1 જે ચેમ્પિયન બન્યું છે રમતોત્સવની અંદર એમનું સ્વાગત અર્પણ કરશે, એવોર્ડ અર્પણ કરશે આપણા પ્રમુખ શ્રી ચૌધરી કરશનભાઈ ગેમરભાઈ, જેઓ આજીવન આ શિલ્ડના દાતા છે અને એ આ જે પણ ગ્રુપ ચેમ્પિયન બને એને દર વર્ષે એ એવોર્ડના દાતા છે, એવોર્ડ અર્પણ કરતા હોય છે. ફરતો શિલ્ડ તરીકે અમે આ શિલ્ડ દર વર્ષે આપતા હોઈએ છીએ. ચૌધરી કરશનભાઈ ગેમરભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે સાંસ્કૃતિક એવોર્ડની અંદર ચાલુ વર્ષે 2022-23ની અંદર જે જિલ્લા યુવક મહોત્સવનું આયોજન થયું હતું એની અંદર આપણી શાળાની વિદ્યાર્થી ચૌધરી પૂનમબેન નારાયણભાઈ જે ભજન સ્પર્ધાની અંદર જિલ્લામાં 3ય નંબર લાવે છે. ઝડપથી પૂનમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આપણા મંત્રી શ્રી ચૌધરી કાંતિભાઈ જયશંકરભાઈ સાહેબને વિનંતી કરું કે પૂનમને એવોર્ડ આપી સન્માનિત કરશે. જોરદાર તાળીયા થઈ જાય. જિલ્લાની અંદર ભજનમાં 3ય નંબર લાવેલ છે. ધન્યવાદ. અને હવે જિલ્લા યુવક મહોત્સવમાં ગઝલ શાયરીમાં પ્રથમ નંબર તથા જિલ્લા કલા મહાકુંભમાં ગઝલ શાયરીમાં 3ય નંબર મેળવનાર એવા અમારા શિક્ષક શ્રી સાહેબ શ્રી વિશાલકુમાર મફતલાલને નંબર આવ્યાથી એમને આપણા આજના નાસ્તાના દાતા શ્રી પટેલ પંકજભાઈ ડાયાભાઈ તરફથી એવોર્ડ આપવામાં આવશે. તાળીઓ. ખૂબ ખૂબ આભાર. ₹200 ઠાકોર રાજુજી મંગાજી, ₹2100 ઠાકોર દલસેંગજી સોમાજી, ₹500 રાવર રાકેશભાઈ ગફુરભાઈ અને ₹500 પટેલ રમેશભાઈ વિઠ્ઠલભાઈ. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. ખૂબ ખૂબ આભાર. હવે આજના પ્રાસંગિક પ્રવચન આપણને આજે આપશે પ્રસંગને અનુરૂપ આપણા કેળવણી મંડળના સહમંત્રી શ્રી ચૌધરી શંકરભાઈ ભગાભાઈ. વિનંતી કરું કે પ્રાસંગિક પ્રવચન આપશે. મંચ પર બિરાજમાન સર્વે મહેમાનો, પીતુભાઈએ સમય વધારી લીધો, બધાને તકલીફમાં મૂકીએ એના કરતાં આપણે શાબ્દિક મંચ પર બેઠેલા તમામ મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. સામે બેઠેલા વાલી, વિદ્યાર્થી મિત્રો, પ્રસંગને અનુરૂપ કહેવાનું છે પણ મારે પીતુભાઈએ જે કહ્યું એમાં થોડા મંડળ વિશેની વાત કરીને પછી પ્રસંગ ઉપર જઈએ.
આપણી શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું, વડીલોએ ખૂબ મહેનત કરી. બાબુભાઈ ગલબાભાઈ, બેચરભાઈ જોઈતાભાઈ પટેલ, મણીલાલ, એ બધા તો પીઠુભાઈ હમણાં નામ દીધા, પણ પાયાની ઈંટ કહેવાય એવા અત્યારે પીઠુભાઈ, રામજીભાઈ, કરશનભાઈ સતત ધ્યાન આપે છે. જોડે જોડે અમે થોડી હેલ્પ કરીએ છીએ, અમારાથી થાય. શાળામાં અત્યારે જે સુવિધા ઊભી કરેલી છે એની થોડી ઝાંખી કરી લઈએ. અદ્યતન કોમ્પ્યુટર રૂમ તૈયાર કરેલો છે, જેમાં આપણા બાળકો કોમ્પ્યુટર વિશે જાણે છે. ગવર્મેન્ટ કોમ્પ્યુટર શિક્ષક આપતી નથી, પણ આપણે મંડળે રોકી અને એ સગવડ પૂરી પાડીએ છીએ. પહેલા માળે ઘણા વર્ષોથી ડેડ સ્ટોક જમા હતો, એ ડેડ સ્ટોકની સફાઈ કરાવી. જે નિકાલ કરવા જેવો હતો એ ડેડ સ્ટોક નિકાલ કર્યો. મંડળે તેમાંથી થોડી આવક મેળવી અને એ સાફ સફાઈને પરિણામે આજે 4 રૂમ આપણે ભાડે આપીએ છીએ, એમાંથી પણ આપણે આવક મેળવી રહ્યા છીએ. સમય વધારે છે એટલે મારે કેટલાક મુદ્દા કાપવા પડે એવા છે. વર્ષ 2021-22માં કોરોના કાળની અંદર આપણે એસએસસીનું સારું એવું પરિણામ મેળવી શક્યા. ખરણા કેન્દ્રમાં આપણે પ્રથમ નંબર આવ્યા. માણસા તાલુકામાં પણ આપણે સારું સ્થાન બીજા ત્રીજા નંબરે હતા, ત્રીજા નંબરે. એટલે તાલુકા લેવલ સુધી પણ આપણે પહોંચ્યા છીએ. આ બધો યશ કોને જાય? વિદ્યાર્થી, વાલી કે સ્ટાફ? સ્ટાફ મિત્રોએ યથાર્થ મહેનત કરી છે. વાલીઓને તો જોવાનો ટાઈમ નથી, કારણ કે અહીં હાજરી જેવી સૂચવે છે. એટલે સ્ટાફ, સમગ્ર સ્ટાફે સારી એવી મહેનત કરી, ઊંચું પરિણામ મેળવ્યું. બાળકોને પણ સારી મહેનત કરી અને ઊંચું પરિણામ લાવવામાં એમને પણ મદદ કરી. સ્ટાફમાં હર્ષદભાઈ સાહેબ જ્યારે અમે આવીએ છીએ ત્યારે સતત ચિંતા જ કરતા હોય છે. બાળકોને વાંચતા લખતા નહીં આવડતું, શું કરીશું સાહેબ, આમ કરીશું તેમ કરીશું. સતત ફરિયાદ એમની ચાલે એવી, પણ છતાં પણ પાછલા બાણે તો સારી મહેનત કરે છે. આપણા નિવૃત્ત ક્લાર્ક શ્રી પોપટભાઈ નિવૃત્ત થયા, પણ હજુ એક પણ રૂપિયો લીધા વગર એમની સેવા ચાલુ છે. હું એમને ધન્યવાદ આપું. બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ તો ભાગ લઈને આગળ વધ્યા છે, પણ સાથે સાથે આપણા સ્ટાફના શિક્ષક મિત્રો પણ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા. એમને પણ અભિનંદન પાઠવું છું. 1985થી બોર્ડની પરીક્ષામાં પ્રથમ નામનાર વિદ્યાર્થીઓના અને કેળવણી મંડળ તથા સ્ટાફના કોમ્પ્યુટરાઇઝ લિસ્ટ તૈયાર કરીને આપણે મૂક્યા છે. આ શાળાની જમીન પવિત્ર થાય એ ગણતરીએ ગયા વર્ષે ગાયત્રી યજ્ઞ કરી અને પણ આપણા આચાર્યશ્રીએ પવિત્ર જગ્યા બનાવવા માટેની કોશિશ કરી. આપણે એ યજ્ઞમાં ભાગ લીધો. વિશેષ મારે કહેવું નથી, નહીંતર પછી કંટાળશે. એટલે હવે એ જ વાત કરું
કે જ્યારે વિદ્યાર્થીઓ આ શાળા છોડીને જઈ રહ્યા છે, વિદાય લઈ રહ્યા છે, એ વિદાય લેનાર વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવે, ખૂબ મહેનત કરે, એમને શાળા, એમના માતા પિતા અને એમનું નામ રોશન કરે તેવી અપેક્ષા રાખું. પણ એ ખાતે તાલી પડશે નહીં. વાલીઓ પણ એમાં પૂરેપૂરા સાથ અને સહકારથી કામ આપે, બાળકને પૂરેપૂરું ધ્યાન આપે. ઘણા વાલીઓ એવી ફરિયાદ કરે છે, સાહેબ અમને નથી આવડતું. પણ મારા ખ્યાલ મુજબ હવે કોઈ એવો વાલી નહીં હોય કે એને લખતા વાંચતા ના આવડે. અભણ વાલી તો કોઈ છે જ નહીં. હવે બધા ભણેલા વાલીઓ જ છે. બાળકો પણ ગાઈડમાંથી વાંચતા હોય છે. ગાઈડમાં પ્રશ્નો અને જવાબ બધું આપેલું છે. તો તમે પણ 2-4 પ્રશ્નો દરરોજ એમાંથી પૂછો, જે તૈયાર કરે બાળક એમાંથી, તો તમને ખ્યાલ આવે કે આજે એને તૈયાર કર્યું એમાંથી કેટલું યાદ રહ્યું. એટલે બાનાબાજી કર્યા સિવાય તમે તમારા બાળકને ધ્યાન રાખશો એવી અપેક્ષા રાખીએ. શાળાનો સુંદર કામગીરી ચાલે છે, સ્ટાફ દ્વારા ચાલે છે, મંડળ દ્વારા પણ ચાલે જ છે. અથાગ પ્રયત્નો સ્ટાફ અને મંડળ કરી રહ્યું છે. વાલીઓ પણ અથાગ પ્રયત્ન કરે એવી અપેક્ષા છે. ધોરણ 10ના પ્રતિનિધિ તરીકે આ વિદ્યાર્થીઓને સાહેબ શ્રીફળ અને ₹100 સાકર આપી એમનું મંગલ ભવિષ્ય ઉજ્જવળ બને માટે ઓકે. ચરણોમાં જાન પણ કુરબાન અમારી છે. બીબીસી વિદ્યાલય અમારી શાળા ન્યારી છે. આન બાન ને શાન થકી પહેચાન અમારી છે. આ મંદિરમાં ચરણે ઝૂકી શિખરે પહોંચ્યા છે. માન અને સન્માનની સાથે જીવતા શીખ્યા છે. બીબીસી વિદ્યાલય અમારી શાળા ન્યારી છે. આન બાન ને શાન થકી પહેચાન અમારી છે. ઉડતા શીખવ્યું જેણે જેણે પાંખો દીધી છે. પાંખ આવતા છોડ્યો માળો માં છોડી દીધી. બીબીસી વિદ્યાલય અમારી શાળા ન્યારી છે. આન બાન ને શાન થકી પહેચાન અમારી છે. નીલ ગગનમાં ઊંચે ઉડજો વિસ્તારી પાંખો અમારી છે. શુભ તમારી તારીખ હોને શુભી હરદમ. મહેનત કરજો બનજો મેળવજો સિદ્ધિ. બીબીસી વિદ્યાલય અમારી શાળા ન્યારી છે. આન બાન ને શાન થકી પહેચાન અમારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ધોરણ 10ની વિદ્યાર્થીનીઓને. ₹21,000 પ્રજાપતિ ડોક્ટર રમેશભાઈ વરવાભાઈ આજના મુખ્ય મહેમાન શ્રી રોકડા આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. ₹1,000 પટેલ અશોકભાઈ હરગોવનદાસ રોકડા મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આ આન બાન શાન ને તમારી છેલ્લી સલામ છે. ભર ઊંઘમાંથી સપનું તૂટી ગયું હોય એમ ક્યારે શરૂઆત ને અંતની ખબર જ ના પડી. ભલે અહીંથી તમે લોકો વિદાય લઈ રહ્યા છો, પણ કિસી કી ગલતીઓ કો બેનકાબ ન કર, ईश्वर बैठा है तू हिसाब न कर. अभी तो कई जीत बाकी है, कई हार बाकी है, यहाँ से चले हैं नई मंजिल की ओर. ये तो एक पन्ना था, अभी तो पूरी किताब बाकी है. तो હવે આગળ દર વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓ શાળાને ભેટ અર્પણ કરતા હોય છે, ત્યારે દાક્ષિણ્ય સમર્પણ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ વતી ભેટ સ્વીકારશે સાહેબ શ્રી. जोरदार तालियां થઈ જાય. कलौर आएंगे नगमों की खिलती कलियां चुनने वाले
हमसे बेहतर कहने वाले तुमसे बेहतर सुनने वाले लोग આવતા જતા રહેવાના. આજે અમે અહીંયા છે, કાલે બીજા કોઈ શિક્ષક હશે, તમે અહીં બેઠા છો, કાલે બીજા વિદ્યાર્થીઓ. તમામ વિદ્યાર્થીઓ વતી આ ફોટોકોપી સ્વીકારશે. જયેશભાઈ અને હર્ષદભાઈ સાહેબ શ્રી ફોટોકોપી અર્પણ કરશે. ધોરણ 10ની એસએસસીની જે ફોટોકોપી છે એ આપણે બાળકોને અર્પણ કરીશું. જોરદાર તાળીયા થઈ જાય. ધોરણ 8ના વિદ્યાર્થીઓ પણ અહીં ઉપસ્થિત છે. ભલે વાલીઓ તો નથી આવ્યા, પણ ધોરણ 8ના વિદ્યાર્થીઓ આવ્યા છે. આચાર્ય શ્રી ગ્રામજનો, વાલીશ્રીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વેનું હું ધોરણ 10ની વિદ્યાર્થીની ફ્રાન્સિસ ચૌધરી વીબીસી આદર્શ વિદ્યાલય પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શાળાનો છેલ્લો દિવસ બોલતા જ ધ્રુજારી છૂટી જાય છે. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો પ્રથમ પગ અને આજે આ શાળામાં મૂકેલો છેલ્લો પગ, આ બંને વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. શાળાએ નથી જવું એવું મા બાપને જીદ કરતાં કરતાં આજે આ શાળામાંથી નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતાં જોતાં આવી ગયેલા શાળાના આખરી દિવસો વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. મિત્રો, આજે મને યાદ આવે છે શાળાના એ દિવસો કે જ્યારે શિક્ષક દિનના દિવસે કાર્ટૂન દોરવા, સાહેબથી છુપાઈને નાસ્તાના ડબ્બા ખોલી નાસ્તા કરવા, રિસેસ દરમિયાન પરબમાં ગ્લાસ હોવા છતાં નળ નીચે હાથ રાખી પાણી પીવું, સાહેબના એક વેરી ગુડ માટે તરસવું, અને જો ક્યારે સાહેબે ચાલુ ક્લાસે તો વખાણ કર્યા તો આખો વર્ષ એક વેત અધ્ધર રહીને ચાલવું. થેન્ક યુ માય સ્કૂલ ફોર ગિવિંગ મી સચ અ વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ. આજે મને યાદ આવે છે વિશાલ હાકલ અને કડકાઈ. વિશાલ સરની હાકલ અને કડકાઈ. જો એ હાકલ અને કડકાઈ ના હોત તો કદાચ અમારામાં આટલી શિસ્ત પણ ન હોત કે હું આજે તમારી સામે બોલવા પણ સમક્ષ ન હોત. જાની સર વિશે કહું તો માત્ર ગણિતના દાખલા જ નહીં, પરંતુ જીવનના ગણિતને કઈ રીતે સોલ્વ કરવું, કઈ મેથડ વાપરવી એ પણ અમને જાની સરે જ શીખવ્યું છે. જયેશભાઈ સાહેબ વિશે કહું તો એમનો હસતો ચહેરો અને નિયમ મુજબનું સામાજિક વિજ્ઞાન. જયેશભાઈ સાહેબે અમને સામાજિક વિજ્ઞાન નહીં પરંતુ સામાજિક રીતે કઈ રીતે વર્તન કરવું એ પણ શીખવ્યું છે. અને અમારા પ્રિન્સિપાલ વિશે કહું તો અમારું ઢાલ, અમારું કવચ એટલે અમારા પ્રિય સાહેબ હર્ષદ સર. અમે ગમે તેટલું તોફાન કરીએ, મસ્તી કરીએ કે કોઈ અન્ય સાહેબના મારથી બચવું હોય તો પણ અમારી બધાની પાસે એક જ વિકલ્પ હોય અને તે હર્ષદ સર. એકદમ શાંત અને સરળ સ્વભાવ. અમે ગમે તેટલી મસ્તી કરીએ તો પણ અમને એટલા પ્રેમથી સમજાવે કે કોઈક વાર અમને અમારી ભૂલ પર જ પસ્તાવો થઈ જાય. મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા છે. મારી સેકન્ડ ફેમિલી એટલે આ શાળાના શિક્ષકો, મારા મિત્રો અને પ્રિન્સિપાલ છે. હું દરેક વિદ્યાર્થી મિત્રો તરફથી અમારા શિક્ષકો અને પ્રિન્સિપાલ શ્રીને અભિવાદન કરું છું કે તમે અમારા જીવનમાં એક મોટી અને મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે અમે આજે આ મુકામે પહોંચી શક્યા છે. અંતે મારા મિત્રો વિશે કહું તો થેન્ક્સ ટુ ઓલ માય બેસ્ટ ફ્રેન્ડ્સ ટુ ગિવિંગ મી સચ અ વન્ડરફુલ એન્ડ ગ્રેટ જર્ની અહેડ. મારા મિત્રોએ દરેક મુશ્કેલમાં મારો સાથ આપ્યો છે અને આ શાળામાં મને સુંદર મજાની યાદો આપી છે, તો એ બદલ તમારા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલશ્રી અને આ શાળાએ અમને જે પણ શિસ્ત, સંસ્કારના પાઠો શીખવ્યા છે તે બદલ હું તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓ તરફથી આપણને આભાર માનું છું અને અમે હંમેશા એને યાદ રાખીશું અને આગળ પહોંચીશું. મારી સ્પીચની પૂર્ણાહુતિ કરતાં હું કવિ આદિલ મંસૂરીની કવિતા કહું તો નદીની રેતમાં રમતું નગર મરે ના મરે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મરે ના મરે, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મરે ના મરે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા અને આ મીઠી નજર મરે ના મરે, રડી લો આજ સંબંધોને વીંટરાય અહીં, પછી કોઈને કોઈની કબળ મરે ના મરે. વતનની દૂરથી માથું ભરી લઉં આ દિલ, વતનની દૂરથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મરે ના મરે. થેન્ક યુ સો મચ. આજે
આ શાળામાં મારો છેલ્લો દિવસ છે. જોત જોતમાં 2 વર્ષ ક્યારે પસાર થઈ ગયા ખબર જ ના પડી. હું મારા બધા શિક્ષકોનો આભાર માનું છું કે તમે જે અમને જ્ઞાન પીરસ્યું છે અને જીવનના મૂલ્યો શીખવ્યા છે તમે બધા અમારા જીવનના તેને અમલમાં મૂકીશું એવું હું આખા ક્લાસ વતી તમને વચન આપું છું. મારા શાળાના વિદ્યાર્થીઓને હું એટલું જ કહીશ કે જીવનમાં ગમે એટલા આગળ વધી જઈએ, પરંતુ જ્યારે પણ મારી આ માતૃ સંસ્થાને જરૂર પડે ત્યારે અમારાથી બનતા પ્રયત્નો અમે કરીશું. છેલ્લે મારા વહાલા મિત્રોને હું એટલું જ કહીશ કે આપણે આજે ભલે અલગ થઈ રહ્યા છીએ પરંતુ આપણે એકબીજાના સંપર્કમાં રહીશું એવું આપણે આજે પ્રોમિસ કરીએ. આખી બીબીસી શાળા પરિવારને મારા લાખ લાખ વંદન. થેન્ક યુ. તો બીજલભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને આપણા કારોબારી સભ્ય ચૌધરી રામજીભાઈને વિનંતી કરું કે બીજલભાઈને સાલ ઓઢાડી સન્માનિત કરશે. નમસ્કાર. મંચ પર બિરાજમાન પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, મહેમાનો, પધારેલ વાલીગણ તથા મારા પ્રિય વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો આજના મંગલમય, પાવન અને પવિત્ર દિવસે આ વિદાયના કાર્યક્રમમાં સૌને હાર્દિક સ્વાગત કરું છું. બધા જ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધવાની શુભેચ્છા આપું છું. સાથે સાથે પોતાની સંસ્કૃતિ અને જીવનના સિદ્ધાંતોને જાળવી રાખવા વિનંતી કરું છું. વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ આશીર્વાદ રૂપે વધે તમારી નામના એવી અમારી ભાવના. સાચા દિલથી કરીશું પ્રાર્થના, તમારી સાથે છે અમારી શુભકામના. બસ વધે તમારી નામના. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી દેસાઈ કરમશિવભાઈ સાહેબને વિનંતી કરું કે આપણને 2 શબ્દો કહેશે. દેસાઈ કરમશિવભાઈ સાહેબ. નમસ્કાર. આજનો પ્રસંગ એ ધોરણ 10ના વિદાય સમારંભનો છે. હમણાં જ હર્ષદભાઈએ વાત કરી કે આખું વર્ષ અમે વાલીનો રોલ ભજવીને અને શિક્ષકનો પણ રોલ ભજવીને અમે વિદ્યાર્થીઓને વધુ ઊંચું પરિણામ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ વાલીની પાંખી જે હાજરી એક ચિંતાનો વિષય છે અને ધ્યાન દોરવા જેવું છે. હું માનું છું કે વાલી, વિદ્યાર્થી ને શિક્ષક એનો ત્રિકોણ ના સર્જાય તો વિદ્યાર્થીઓ ઊંચું પરિણામ લાવી શકતા નથી. મંડળ અને સ્ટાફ બહુ ઉત્સાહી છે. એક પંક્તિ છે, નિસરણી ધરીને અમે ઊભા રહ્યા, નિસરણી ધરીને અમે ઊભા રહ્યા, ચઢવારા કોઈ ના મળ્યા. આ પંક્તિ એ સીધી વાલીઓ ઉપર અસર કરે છે. બધી સગવડો સાથે અહીંયા વાલીઓને આવકારવા માટે મંડળ અને સ્ટાફ મિત્રોએ સરસ સગવડ કરી છે, પણ વાલીની જે પોંખી હાજરી એ ખરેખર દુઃખદ બાબત છે. ફરીથી આવું પુનરાવર્તન ના થાય. હું તો અમારી કર્મભૂમિ છે અને કર્મભૂમિમાં હું એવું માનું છું કે મારી સ્કૂલ વતન કરતાં મને અહીંયા વધારે ભાવ ખેંચી લાવે છે. એનો મને આનંદ છે, કારણ કે આ ભૂમિ ઉપર મેં જે કર્મ કર્યું છે એનું ફળ આજ ગામના ગોગા મહારાજ મારા વડવાઓ આજુલમાં લઈ ગયા અને એમના પૂર્ણ પ્રતાપે મારો પરિવાર પણ સરકારી કર્મચારી તરીકે મારા 3 બાળકો પણ છે. એનો યશ આ ગામને અને આ ગામની જન્મભૂમિને આપું છું. વિશેષ વાત એ કહું છું કે વિદ્યાર્થીઓને ધોરણ 10ના વિદાય લેનારા વિદ્યાર્થીઓ હવે વેરી આઈએમપી, મોસ્ટ આઈએમપી નો સમય પાછળ જતો રહ્યો.
LBH નો સમય આવ્યો છે, લર્ન બાય હાર્ટ, ગોખી મારો, એના સિવાય કોઈ વિકલ્પ નથી. હું ભગવાનને પ્રાર્થના કરું કે તમારી મહેનત ખૂબ સફળ બનાવે. અમારા સાથીદાર હર્ષદભાઈએ જ્યારથી સુકાન સંભાળ્યું ત્યારે મેં સંસ્થામાં જોયું, મંડળના હોદ્દેદારો દ્વારા મેં અનુભવ્યું છે કે એમને 2 વર્ષમાં સંસ્થાની ઘણી બધી પ્રગતિ કરી છે. એમને એવો એક ભાવ છે કે ભાઈ મારા વિદ્યાર્થીઓ બહુ આગળ વધે, મારી સંસ્થાની પ્રગતિ થાય. મારા મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી અને મંડળના હોદ્દેદારો એ ખરેખર તલપાટ પર છે અને એમના માટે સહયોગ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હર્ષદભાઈ માટે મંડળ અને ગામ તૈયાર છે. એનો ખરેખર એ ગામનો, મંડળનો, હોદ્દેદારોનો હું આભાર માનું છું. રમેશભાઈ, ડૉક્ટર રણછોડભાઈ, ભાઉભાઈ, અભિરાજભાઈ, આપણા આ પ્રસંગને શોભાવનાર જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, એમનો પણ ભલે આજે હું સર્વિસ પર ના હોઉં પણ મારી એક કર્મ સંસ્થા છે એ બદલ હું આભાર માનું છું. હર્ષદભાઈએ મને અહીંયા મહેમાન બનાવી અને મંડળે મને જે સન્માન કર્યું એ બદલ મંડળનો, સ્ટાફ મિત્રોનો અને ગ્રામજનોનો દરેકનો આભાર માની જય હિન્દ. પહેલી વાત એ છે, હાલમાં ફેશન વેસન મોબાઈલ જુઓ, ગાંધીનગર સંસ્થામાં છું, માણસા સંસ્થામાં ટ્રસ્ટી છું, પણ જે સ્કૂલ, જે બાળકો અને જે શિક્ષણ અહીંયા છે એ બીજા ક્યાંય નથી. સારો કપડો, ગાડીમાં મારી વાલી નાસ્તો અને વાલી સવારે મૂકવા આવી, એથી કંઈ પરિણામ મળતું નથી. છેલ્લા સમયથી તમે જુઓ છો કે સૌથી વધુ પરિણામ આ શાળાનું છે. તો પહેલાં તો વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ અનુભવેલી વાત બીજાને જણાવે અને પોતાનો બાળકો અહીં મૂકે. સારી સંસ્થા છે, સારો સ્ટાફ છે અને વહીવટદાર એવો ત્રિવેણી સંગમ છે કે ભાઈ લાખ રૂપિયા ગેસનું બિલ આવે તો કરશન કાકા ટ્રેક્ટર બધું સેવા અને ગમે તેના પાસેથી નાણાં કઈ રીતે મેળવો એટલે એના નિષ્ણાત પીઠું ભાઈ. અને ત્રીજા સંગમમાં ભાઈ અમારા રોમજીભાઈ સિદ્ધાંતવાદી કરાઈ ઠાલો. આવા ત્રિવેણી સંગમનો લાભ લો. નવા શિક્ષકોએ પણ આમાં રસ લીધો છે એટલે બધા અહીંયા આવો. પછી નંબર 2, 3, 5 જ વાત કરી, 5 જ મિનિટ લઈશ. નંબર 2 આવ્યો કે વાલીઓ, જ્યાર સુધી ત્રિવેણી સંગમની બધાને વાત કરીએ એક નહીં થાય તો શોધો બેસશે નહીં. ત્રીજો નંબર આવ્યો સંસ્કાર. સંસ્કાર મેળવવા માટે શિક્ષણ જરૂરી છે. હું મારા ઘરનો વખોણ કરવા નહીં માગતો, પણ મારા દીકરાની બહુ શિક્ષિકા છે, સારા ઘરની છે, પામોલની છે. બધા ટ્રસ્ટીઓ બેઠા હતા, સ્ટાફ બેઠો હતો ને કહ્યું હતું કે મારા કાકા પાછળ બેહું, હું વહુ તરીકે આગળ બેહું. મને શોભને જુઓ, આ સંસ્કાર જુઓ કે પામોલના વતની ગેમરભાઈએ કેવા સંસ્કાર આપ્યા છે એ તમે જુઓ. પછી નંબર 3 આપણો ફલક. લોકો જુદી જુદી ગામ વિશે થોડો વિષય વસ્તુ બહાર જવું છું કારણ કે બધો વિષય આપ્યો હોય. તમે જુઓ કે ફલક ઉપર આપણી તમામ સમાજે આ હુલ્લઈમાની સોનાની નગરીમાં એવું કામ કર્યું કે જ્યારે જગતમાં ગામનું નામ રોશન થયું. અને હાલમાં ગમે તે પ્રોગ્રામમાં જઈને સોલૈયા એટલે તરત પ્રભાવિત થાય. આવા પ્રભાવિત બનો. રાતોરાત અમેરિકા જઈ અને કમાઈ નહીં આપે છે. અરે ભાઈ, એક માણસ અહીંથી કેનેડા જઈને આટલું અઢળક ખર્ચ કરીને ગામનું ઉજળું કહેવાય, શું તમારામાં નથી? બધી જ તાકાત છે. જો તમે ધારશો એ કરી શકશો. સારા વિચારો રાખો, સારી પ્રેરણા રાખો, આગળ વધો. અને વાલીઓની ખાસ સૂચના, વડીલ તરીકે ઉંમરલાયક જોઈને સૂચના રૂપે વાત કરું છું કે એક દિવસની મજૂરી જવા દેજો, એક દિવસનો ધંધો વેપાર જવા દેજો, એક દિવસની ખેતી જવા દેજો. સૌથી મહામૂલું ધન એ શિક્ષણ આપણો બાળકો છે, તેને ધ્યાન રાખીને હાજરી આપવા વિનંતી. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. આજના મહેમાનો, સ્ટેજ પર બિરાજમાન મહેમાનો, ગામમાંથી પધારેલ ભાઈઓ, બહારથી પધારેલા મહેમાનો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને આવેલા સંસ્થાના
મારા મંડળના કેળવણી મંડળના સભ્યશ્રીઓ, દર વર્ષે આપણે આ કાર્યક્રમ રાખીએ છીએ, જેનાથી બાળકોના હિતની વાત થાય, સંસ્કારોની વાત થાય, ઉમંગની વાત થાય. એ રીતે આપણે આ કાર્યક્રમ ઘડતા હોઈએ છીએ. સંસ્થાઓ પૂરેપૂરી સુવિધા છે ભણવાની, પરંતુ વાલીઓની પોખી હાજરી, હર્ષદભાઈ કહેતા હતા, ઘેર જઈ અમે પત્રિકાઓ વેચી દરેક બાળકોને કહ્યું છે કે તમે તમારા વાલીઓ લેતા આવો, પરંતુ ઓઢ જણાશે. આવું ભવિષ્યમાં ના બને. પોતાના બાળકને આપણે ઓઢ ના રાખી શકીએ તો આગળ કઈ રીતે જઈ શકીએ, એનું તો ઉદાહરણ પૂરું પાડો છો તમે. એટલે ટાઈમસર વાલીઓ આવો, વાલીઓ શાળાની મુલાકાત લઈ, એવું આચાર્યશ્રી પણ શાળામાં સંસ્કારો આપું છું પ્રાર્થનામાં. તો દરેક વિદાય લેનાર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે પોતે સારું ભણ, વ્યસનો છોડી દી અને ભણવામાં ખૂબ ઇત્તેજારી રાખે એવી હું વિનંતી કરું છું. બીજું થોડી રમ્યું 1 મિનિટ કરી લઉં. પૈસા વગર ન ચાલે એ હકીકત છે, પણ પૈસો પાપ કરાવે ત્યારે પ્રોબ્લેમ છે. સંબંધી વગર ન ચાલે એ હકીકત છે, પણ સંબંધીઓ રડાવે તે પ્રોબ્લેમ છે. પાણી વગર ના ચાલે એ હકીકત છે, પરંતુ નામો પાણી પેશી જાય એ પ્રોબ્લેમ છે. ભણતર વિના ન ચાલે એ હકીકત છે, પણ જ્યારે પેપર ફૂટી જાય એ પ્રોબ્લેમ છે. તો જીવન તણા બાગમાં ભણતર સુગંધી ફૂલ છે. આ ફૂલ ના લેવું એ મોટામાં મોટી ભૂલ છે. તો આ ભણતર લ્યો અને સારું સારું ભણો, આગળ જો. એ જ અભ્યર્થના શાળાનું, પોતાના મા બાપનું, ગામનું નામ રોશન કરો, આગળ જો. પરીક્ષા તો કોઈ ગભરાતા નહીં, એવો ગભરાવાનું ના હોય. પરીક્ષા આપવાની જ હોય. ખુલ્લું મન રાખીને કે આપણે પાસ થવાના છીએ, ભણ્યા છીએ, હોશિયાર છીએ. તો બસ એટલું જ કહી તમે સારું ભણજો, સારું આગળ જજો, તમારા સંસ્કાર વધારજો. એ જ અભ્યર્થના છે. વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સરસ્વતી દેવીની. આજના ધોરણ 10ના વિદાય સમારંભમાં મંચ ઉપર ઉપસ્થિત દાતાશ્રીઓ, આગેવાન, વડીલો, શાળાના ટ્રસ્ટીઓ તથા બહારથી પધારેલા મહેમાનો, ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, વધુ તો ન કહેતા, જે સમય આપણા વડલાઓએ, જે ઘેડિયાઓએ અને જે અમરસિંહભાઈ જે મુખ્યમંત્રી હતા એમને જે આપણી સ્કૂલની અંદર જે અહીંયા બાંધકામ કરવા માટે અને રમતગમત માટે જે જમીન ફાળવેલી છે, એ હું ટ્રસ્ટીઓને એવું કહેવા માગું છું કે હવે આ મને કંઈ વધુ સમય આ ચાલે એવું લાગતું દેખાતું નથી. કેમ કે આપણી શાળાની કેપેસિટી કમસે કમ 400 થી 500 વિદ્યાર્થી હોય તો પણ ખૂબ ઓછા કહેવાય. એની જગ્યાએ હવે 8મું ધોરણ ગુજરાતી શાળામાં જતું રહ્યું અને 9મું અને 10મું ધોરણમાં મોડ 50-100ના વચ્ચે વિદ્યાર્થીઓ હોય તો પૈસા પણ શું કામના ભેગા કરીને. કેમ કે વધુ ન કહેતા હું એવું કહેવા માગું છું કે આજનો યુગ હવે અંગ્રેજીનો આવ્યો છે અને ફોરેનનો આવ્યો છે. તો અહીંયા ટ્રસ્ટીઓને મારી વિનંતી છે કે કેજીથી મળીને ધોરણ 12 સુધી અંગ્રેજી માધ્યમમાં લોકો ભણાવવા માટે પોતાના પૈસા ભેગા કરીને, મજૂરી કરીને વાલીઓ વિદ્યાર્થીને ભણાવવા માગે છે. તો આપણે એવું પણ કંઈક કરીએ ને હું પણ આપણા સાથે રહી અને કોઈ એમની ફીઓ જુઓ તમે. અહીંયા આપણે માણસામાં જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે તો 12 એક ટર્મની 12,000 એટલે 2 ટર્મની 21,000 ફી લે છે.
1 થી 5 ધોરણમાં 15 થી 20,000 ફી એ લોકો ઉઘરાવે છે અને 12મામાં તો મને ખબર નથી પણ કદાચ 30,000 રૂપિયા સુધીની ફી ઉઘરાવતા હશે અને એમાં આપણા ગામમાં વધુ નહીં તો થોડું ચાલુ કરીએ તો 25 વિદ્યાર્થીઓ તો એક ક્લાસમાં મળી જાય. તો એના માટે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સપોર્ટ ગામનો જુએ અને પંચાયતનો જુએ ત્યાં હું આપીશ અને આપ 10મા ધોરણના વિદ્યાર્થીઓ ભણી અને ખૂબ આગળ જાઓ એવી હું લાગણી વ્યક્ત કરી અને ટ્રસ્ટીઓને અને શાળાના સંચાલકોને અને વાલી જે મિત્રો છે એમને પણ કહું છું કે જરૂર પડે જ્યાં પણ ગ્રામ પંચાયતની જરૂર પડે ત્યાં મને મળે અને સ્ટાફને પણ કહું છું કે જ્યાં જરૂર પડે ત્યાં મને બોલાવીને મારો ઉપયોગ કરે. તે જ અભ્યર્થના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. પ્રસંગે મંચ ઉપર પધારેલ આમંત્રિત મહેમાનો, મુખ્ય મહેમાનો, અતિશ્રી વિશેષ ઇનામદાતાશ્રી, પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલી મિત્રો તથા બાળકો, ભાઈ બહેન બધાને મારું ખૂબ આમંત્રણ છે. બધાને બેઠેલા જોઈને હસતા ખીલતા જોઈ મને ખૂબ આનંદ થયો છે, પણ હાજરી ઓછી કે હા એનું મને દુઃખ છે. તો વાલીઓએ બધાએ જાગૃત થવું જોઈએ. ખરેખર મેં 37 વર્ષ શિક્ષક તરીકે સેવા કરી છે. ઘણા વાલીઓને જ અમે પ્રોત્સાહિત કરતા કે તમે તમારા છોકરાઓને ટાઈમસર મોકલો. હા, રોજ એ શું ભણીને આવ્યો એ તો તમે પૂછો. હા, તો તમારે વાલીઓની ફરજમાં એ આવે છે કે તમે બાળકોને જો હોશિયાર બનાવો હોય તો તમે દરરોજ બેટા આજે શું ભણ્યું, કયા સાહેબે શું કેવું ભણાવ્યું, કયા ટીચરે તને ગણિતમાં શું ભણાવ્યું, આ બધું તમારે ભલે અભણ હોય પણ એટલું તો કહેવાય કે તું શું ભણીને આવે બેટા મને વાત કર. ભલે આપણને ખબર ના પડે, જે બોલે બધું માન્ય, બરાબર. તો તમે વિદાય વસમી છે. શિક્ષકગણને બધાના જોડેથી જવું કોઈને ગમતું નથી. હા, પણ આગળ તમારે ભણવાનું છે તો વધારે ભણવા માટે તમે જઈ શકો. હા, એમાં કશું ખોટું નથી. હા, તો તમે બરાબર ભણજો, આગળ નંબર લાવજો, તમારું નામ રોશન કરજો. હા, એવી મારી અપેક્ષા છે. હવે પ્રોગ્રામ ખૂબ લાંબો ચાલ્યો એ જોઈને મને એમ લાગે છે કે ના, બધા વક્તાઓ તો ઘણું બધું અભ્યાસ અંગે પીથુભાઈ એને બધું ઘણું કહી દીધું એટલે મારે કંઈ કહેવાનું નથી. પણ 1 મિનિટ એક શાયરી બોલીને તમને ખૂબ મારે હસાવવા છે. अपनी गलतियों को जल्दी सुधार लो, अपनी गलतियों को तुम जल्दी सुधार लो, वरना बाद में पछताओगे. बात करने से पहले 1000 बार सोचो, वरना बाद में पछताओगे. तीर चलाने से पहले 1,00,000 बार सोच लो, वरना बाद में पछताओगे. शादी करने से पहले 1 करोड़ बार सोच लो, शादी करने से पहले 1 करोड़ बार सोच लो, वरना बाद में पछताओगे. अपनी घरवाली की हर बात मान लो, वरना बाद में पछताओगे. अपनी घरवाली की हर बात मान लो, वरना बाद में पछताओगे. कभी कभी मेरी शायरी भी सुन लिया करो, वरना बाद में पछताओगे. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા ગામમાંથી પધારેલ વાલી મિત્રો અને બાળકો, આજના આધુનિક યુગમાં બાળકોને ફક્ત એટલું જ કહેવાનું કે તમારું મૂલ્યાંકન આજના સમયમાં ફક્ત માર્કશીટ ઉપર જ છે. ભાઈ, તમારામાં કેટલા ગુણ છે, હા છે ના છે કશું જોવામાં આવતું નથી. તમારી માર્કશીટ કેવી છે એના ઉપર જ તમારું મૂલ્યાંકન છે. ગમે ત્યાં જાઓ ત્યારે તમારે તમારી માર્કશીટ જ રજૂ કરવાની હોય છે.
તો 10મામાં વિદાય લેતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારી ખાસ વિનંતી કે હવે ફક્ત 15 દિવસ બાકી રહ્યા છે. માર્ચની 15 તારીખની આસપાસ પરીક્ષા છે, તો દરેક 15 દિવસનો એવો ઉપયોગ કરો અને પરીક્ષાનો બિલકુલ નજીકનો ટાઈમ આવે ને ભાઈ, એટલે છોકરું જે વાંચે એ યાદ રહી જાય. જેમ કે એનું લગનના તરફી વધે કે જો સુધી પરીક્ષા ના હોય ને ત્યાં સુધી એની લગન ના હોય, પણ ખબર હોય કે કાલ સવારે પેપર લખવા જવાનું છે તો છેલ્લી નાઈટે જે વાંચ્યું છે ને મોટા ભાગે યાદ રહેશે ભાઈ. એટલે 10મા ધોરણનો કોઈ પણ વિદ્યાર્થી, ગામના દરેક વાલી તથા આજુબાજુ ફરતા યુવાનો મિત્રોને ખાસ વિનંતી કે 10મા ધોરણનો કોઈ પણ વિદ્યાર્થી ગામની અંદર ફરતો હોય તો એને હાથ પકડીને એના ઘરે મૂકી આવજો. હવે પછી 15 દિવસ ફક્ત તમે પાકી મહેનત કરો કે જેના કારણે તમારા ગામનું, સ્કૂલનું તથા સમાજમાં નામ ઊંચું થાય અને દરેક વિદ્યાર્થી પોતે ખૂબ મહેનત કરશે ને ભાઈ તો જ પાસ થવાશે. 15 દિવસની મહેનત તમારા માટે આખા વર્ષમાં જે મહેનત કરી છે ને એનું ટોટલી ક્રીમ 15 દિવસની અંદર બહાર આવશે. અને મને વિશ્વાસ છે કે 15 દિવસ ફક્ત તમે એજ્યુકેશન પાછળ સંન્યાસ લઈ લેશો તો 100%, આ તો 75ની વાતો કરું છું, બાકી હું એવું ઈચ્છું કે 100% રિઝલ્ટ આવે આપણી શાળામાં. અને 100% રિઝલ્ટ આવે એના કારણે સ્કૂલનું નામ કેટલું ઊંચું થઈ જાય ભાઈ. એટલે જો સ્કૂલનું નામ ઊંચું કરવું હોય તો દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ વાલી હોય, વારસ હોય તો એના છોકરાના 15 દિવસ ટીચાવા જવા દે નહીં. અને બીજું કે મોબાઈલ તો છોકરાને મોત લાવવું હોય તો જ આપજો ભાઈ. હું પોતે એવું માનું છું કે જ્યાં સુધી છોકરું 12મું પાસ ન થઈ જાય ત્યાં સુધી એ છોકરાનો મોબાઈલનો દર્શન દુર્લભ થઈ જવો જોઈએ. મોબાઈલ એવી વસ્તુ હોય ભાઈ કે તમને છેલ્લી કક્ષામાં ધકેલી દે. ગઈ વખત પારસા સ્કૂલમાં મેં છોકરાને મૂક્યો હતો, 11-12 સાયન્સમાં અત્યારે સ્કૂલની અંદર મેં સ્ટે બનાવી દીધો હતો ભાઈ કે 12મા સાયન્સમાં જે છોકરું ભણતું હોય, 11 સાયન્સમાં ભણતો હોય, છોકરાના પાસે મોબાઈલ ના હોવો જોઈએ. કડક કાયદાથી તેઓ સ્કૂલના કેળવણી મંડળના અને સ્કૂલના સ્ટાફના તેઓ નક્કી જાહેરમાં કરી દીધું વિદાય સમારંભમાં. 11માના વિદાય સમારંભમાં જોતો, 12માના, અને ત્યાં જાહેરમાં કીધું હતું કે મોબાઈલ ઉપર સ્ટે મુકાવો એટલે છોકરો આપોઆપ અપ થશે. અને એના દ્વારાથી એ સ્કૂલને ત્યાં કાયદો જ બનાવ્યો કે 12માના કોઈ પણ છોકરા પાસે મોબાઈલ ના હોવો જોઈએ, 11-12ના કોઈ પણ છોકરા પાસે. એમ આપણી સ્કૂલને જો અપ કરવી હોય તો કોઈ છોકરો અત્યારે તો 8, 9 હાથમાં બનતા છોકરા પાસે મોબાઈલ હોય, માં ખુશ થાય. અરે માં ખુશ ના થવાનું હોય એ તમારો પાળ મૂકી રહ્યો હવે. એ મોબાઈલ એવી વસ્તુ કે જે છોકરાના ભવિષ્યનું કુંઠિત કરી રહ્યું. એટલે આ મોબાઈલનો દુરુપયોગ ખૂબ થઈ રહ્યો. શેરી સૌટે તમે જોતા છો તો રાતે 12 વાગે નીકળો તો 10 જણ ગલ્લે બેઠેલા હું જોતા હોય ભાઈ. એટલે મોબાઈલ ઉપર સ્ટે મૂકશો તો છોકરાનો વિકાસ આપોઆપ થશે. અને હું દરેકને વિનંતી કરું કે છોકરું 12મું ભણી રહે ત્યાં સુધી કોઈ વાલી મિત્રએ છોકરાને મોબાઈલ આપવો નહીં. નકર તમારું 1 મિનિટ. 1100 રૂપિયા ચૌધરી વિપુલભાઈ ડાયાભાઈ અને 1100 રૂપિયા ચૌધરી રોનકભાઈ કાંતિભાઈ તરફથી આપણને દાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર વિધિ કરીએ પહેલાં આજે આપણે સારું એવું દાન આપ્યું છે એવા 2 મિત્રો અહીંયા વચ્ચે નથી. એક સ્વર્ગસ્થ રમણભાઈ અને ડાયાભાઈ પટેલ. આપણે પોતાની જગ્યા ઉપર જ બેસી અને 1 મિનિટ મૌન પાડીશું. આંખો બંધ કરી દિવ્ય આત્માને શાંતિ મળે અને હંમેશા આપણા ઉપર આશીર્વાદ આપે 2 મિનિટ મૌન પાડીશું. મૌન શરૂ. ઓમ શાંતિ શાંતિ. બીબીસી પરિવાર યાને કે બીબીસી આદર્શ વિદ્યાલયના આમંત્રણને માન આપી અને અહીંયા સ્ટેજ ઉપર જે મહેમાનો છે એ બધા મહેમાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સામે બેઠેલા વાલે મિત્રો
વાલા વિદ્યાર્થીઓ, બહેનો, બધાનો હું સ્કૂલ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ પ્રાથમિક શાળાના બાળકો આવ્યા છે જે આવતી સાલથી અહીંયા અમારા મહેમાન બનવાના છે, એવા વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીનો પણ આભાર માનું છું. આભાર વિધિ એટલે છેલ્લી વિધિ, એમાં કંઈક કહેવાય નહીં એટલે ફૂલ સ્ટોપ લાગી જાય. પણ એટલું બધું છેલ્લે આમ શિક્ષકો અને મંડળ વતીથી પ્રયત્ન કરવામાં આવે છે ને મિત્રો. ગઈ સાલ 10મા ધોરણના છોકરા બોર્ડની પરીક્ષા આપવા માટે જતા હતા ને, એમની ગાડીની અંદર આપણા સ્કૂલના શિક્ષકો મંડળ વતીથી હું દરેક પેપરમાં સાથે ગયા હતા અને પેપર લખીને બહાર ના આવે ને ત્યાર સુધી અમે બેસી રહેતા હતા. એટલે દરેક આ સાલ પણ આપણે એવી સરસ મજાની વ્યવસ્થા કરીશું કે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે અમે સાથે હશું, બધા સાથે જશું. કોઈ પણ જાતનું ટેન્શન રાખ્યા વિના આપણે પરીક્ષા આપવાની છે. અંતમાં એટલું કહેવું છે મિત્રો, થોડી સિસ્ટમમાં ફેર કર્યો છે, માફી પણ માગું છું કે પ્રોગ્રામના અંતે વર્ષોથી આપણે પાકા ભોજનનું આયોજન કરતા, બરાબર, પણ આ સાલથી થોડી સિસ્ટમ બદલી છે. વાળું કેવું થાય છે કે સરસ મજાનો લાઈવ નાસ્તાનું આયોજન કરેલું છે. અહીંયા આગળ સામે બેઠેલા વાલી અને વિદ્યાર્થીઓ ત્યાં જ બેસશે, ત્યાં નાસ્તો એક જ મિનિટમાં તમારી જોડે આવી જશે. અને સ્ટેજ ઉપર બેઠેલા મહેમાનો સ્ટાફ રૂમમાં જશે, ત્યાં નાસ્તો કરી અને બધા જ મિત્રો જશે. આભાર ઓલ ઓફ યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. 1 મિનિટ.